આજરોજ છોટાઉદેપુર વન વિભાગના રંગપુર રેન્જમાં દડી ગામે વહેલી સવારે 6-10 કલાકે સવારમાં એક વન્ય પ્રાણી રીંછ આવી ચડતા વહેલી સવારનો સમય હોય એક સિંધા વીણવા જતા એક શર્મિલાબેન ઉંમર વર્ષ 9 તેઓને ભંજો મારીને ઈજા કરેલ। ત્યારબાદ એક ઘરની આગળ બેઠા દાંતણ કરતા જમાયડાભાઈ તે ઉંમર વર્ષ 63 તેઓને પણ થોડી સામે છાતીના ભાગે ઈજા કરેલી અને ત્રીજી વ્યક્તિ જે રેવજીભાઈ ઉંમર વર્ષ 38 આમ 3 વ્યક્તિને સામાન્ય ઈજાઓ કરેલ હતી। તેઓને 108 મારફતે છોટાઉદેપુર લાવવામાં આવેલા અને સારવાર કરાવેલી હતી। રીંછ ભાગવા જતાં એક જમીન લેવલે કૂવો હોય કૂવામાં પડી ગઈ તેઓને કાઢવા માટે પ્રયત્ન કરવામાં આવેલા હતા। તેમ છતાં પણ કૂવો ખરબચડો હોય પથ્થરવાળો ભાગ હોય પથ્થરના સહારો લઈ અને બહાર નીકળી અને ભાગવાનો પ્રયત્ન કરેલ અને રીંછ નજીકના ખેતરની બાજુમાં થોડું ઝાડી ઝાકરા ત્યાં સંતાઈ ગયેલ। ત્યારબાદ અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરી અને હાથ ધરવામાં આવેલ અને નજીક જંગલ હોય રેસ્ક્યુ કરતાં પહેલાં રીંછ પોતાની રીતે સલામત રીતે જંગલ તરફ નાસી ગયેલ છે। जमायड़ा राम सिंह डड्डी गाम होली फलियो अवार में वेगद उठी के दातून करते साई कहीं कदे तुरपती गायु रही ते वो मैंने उड़ी ने दातू मारी तेरे मैं पास ले पड़ो मैंने ले पड़ता पी कुआ में कूदी पड़ो कुआ कूदी पड़ो तेरे पी बदा माणे पब्लिक खूब भेगायु कि रीछ हो करी तेरे कुआ तो पी कई મને 108 આવી મને લઈને નહીં આવી એટલે પછી કંઈક ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા કે આવ કાઢ્યો બહાર તે બીજાને કઈ રીતે નહીં ગયો 3 જણાને 2 જણા હોળી ફળિયાના 1 ટાવર ફળિયાના।